વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના જ અંદાજમાં જૂનાગઢના કલેક્ટર હતા, જૂનાગઢના પોલીસ વડા હતા અને અનેક પોલીસ અધિકારીઓની હાજરીમાં એક પછી એક પ્રશ્નો આ અધિકારીઓને પૂછી રહ્યા હતા અને તેમના પાસે જવાબો માંગી રહ્યા હતા. શું છે મામલો, તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અલગ અલગ પ્રકારના અંદાજો અનેક વખત સામે આવતા હોય છે. કેટલીક વખત તે સરકાર છે તેમના કામોના વખાણ કરે છે અને કેટલીક વખત તે સરકાર અને મંત્રીઓના સામે બાથ પણ ભીડતા હોય છે. જૂનાગઢમાં પણ આજે સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં પહોંચ્યા હતા વિસાવદરના ધારાસભ્ય સાથે આ જૂનાગઢ જિલ્લાના બીજા પણ ધારાસભ્ય સાંસદ હતા અને સામે હતા કલેક્ટર, પોલીસ વડા અને અલગ અલગ વિભાગના વડા અને અધિકારીઓ. અને તે સમયે વિસાવદરના ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં, જેમાં ભેસાણ તાલુકો, જૂનાગઢ તાલુકો અને વિસાવદર તાલુકો લાગે છે, તેના જે પ્રશ્નો છે, તેના જે રોડ રસ્તા સહિતના કામો હજી નથી થયા, સાથે ભ્રષ્ટાચારનો જે મામલો છે તે મામલે તેમણે એક પછી એક સવાલો પૂછ્યા હતા. આ મામલે તેમને કલેક્ટરે પણ શું જવાબ આપ્યો છે તે તેમના શબ્દોમાં જ આપ સાંભળો. નમસ્તે મિત્રો, આજે જૂનાગઢ જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ વગેરે વગેરે લોકો ઉપસ્થિત રહેતા હોય છે. અમારી વિસાવદરના આગેવાન શ્રી હરીશભાઈ સાવલિયા, શ્રી રાકેશભાઈ સાવલિયા, જયસુખભાઈ પાગડાલ, ભાઈ શ્રી ધર્મેશભાઈ કાનાણી સહિત અમારી આખી ટીમ સાથે આજ રોજ આ મિટિંગમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના પ્રશ્નોને લઈને અમે ચર્ચા કરી. માવઠાની સહાય અત્યારે સરકારે જે ચૂકવી છે એનું લેટેસ્ટ સ્ટેટસ શું છે, કેટલા લોકોને ચૂકવી, કેટલાને બાકી છે. વીરપુર શેખવા ગામની આંગણવાડીનો પ્રશ્ન છે. ત્યાર પછી કાલાવાડ, મોણિયા અને લીમદ્રા ગામની ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે. સરસઈથી મોટી મોણપરી સુધીના રોડનો પ્રશ્ન છે. ત્યાર પછી અલગ અલગ વિભાગના જે કાંઈ સમસ્યાઓ, પ્રશ્નો છે એ બાબતે આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ચર્ચા કરી છે, ફરિયાદ કરી છે, રજૂઆત કરી છે. ભેસાણ, છોડવડી, ત્યાર પછી અન્ય જે ગામો છે વાંદરવડ અને જુરીધારી ગુંદાળી, એની સહકારી મંડળીમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની કાર્યવાહીને લઈને ચર્ચા. આવા અલગ અલગ અનેક વિષયો ઉપર આજે માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ થઈ છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક દરેક પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ અને માનનીય કલેક્ટરશ્રીએ જવાબદારીપૂર્વક એમણે બાહેધરી આપી છે. કુલ મળીને આપણા વિસાવદર, જૂનાગઢ અને ભેસાણ તાલુકાના જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે, ભેસાણ તાલુકાના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના પ્રશ્નની પણ આજે ચર્ચા થઈ છે. વિવિધ જે રોડ છે, જૂનાગઢથી ભેસાણનો રોડ જે બની રહ્યો છે એની અંદર જે ડિલે થઈ રહ્યું છે, વધારે સમય લાગી રહ્યો છે. આ સિવાય અલગ અલગ અનેક રોડ જે લાંબા સમયથી બંધ પડ્યા છે એ રોડની બાબતની પણ ચર્ચાઓ આજે થઈ છે. કેટલીક શાળાના બાંધકામ, આંગણવાડીના બાંધકામ, ગ્રામ પંચાયતના બાંધકામ બાબતે અને અન્ય જે કાંઈ નાના મોટા મુદ્દાઓ મારા સુધી લોકો તરફથી આવ્યા હતા એ બધા જ મુદ્દાઓ ઉપર લેખિતમાં આજે આ કમિટીની અંદર ચર્ચા થઈ છે અને આશા રાખીએ છીએ કે ખૂબ સરસ રીતે આગળના દિવસોમાં આનું પરિણામ આવે. થેન્ક યુ. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ક્યારેક ગાંધીનગર તો ક્યારેક સંકલન સમિતિમાં તેમના વિસ્તારના જે પ્રશ્નો છે તે પૂછતા હોય છે અને થોડાક દિવસ પહેલાં ગાંધીનગર આવ્યા હતા તે સમયે પણ તેમના મત વિસ્તારમાં તેમણે જીઆઈડીસી અને લાઇબ્રેરીની માંગણી કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે તે ખાતું છે અને હર્ષ સંઘવીએ પણ તેમને ફોન કરી તેમના કામને લઈને બાંહેધરી આપી હતી અને તે જ સમયે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે તેમના મત વિસ્તારના કામો થશે તો તે ચોક્કસપણે સરકાર અને મંત્રીનો જાહેરમાં આભાર માનશે અને સચિવાલયમાં પણ તેમને મળશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.